સુરતના વરાછા ખાંડ બજાર ગરનાળાની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ડમ્પર ચાલકે બાઇકને અડફેટમાં લીધું હતું, જેમાં ઘટના સ્થળ પર જ આધેડ વયના ઈસમનું મોત નીપજ્યું હતું. સુરતના રસ્તાઓ પર માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતના રસ્તાઓ પર માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો છે. વરાછા વિસ્તારમાં ખાંડ બજાર ગરનાળા પાસે ડમ્પરે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જેમાં રાહદારીને કચડીને ડમ્પરે મોપેડને અડફેટમાં લીધું હતું. સમગ્ર અકસ્માતમાં આધેડના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો. સુરતના લિંબાયતમાં મારુતિનગરમાં રહેતા 50 વર્ષીય મોહમ્મદ સફીક પરિવાર સાથે રહેતો હતો. દરમિયાન શુક્રવારે સાંજના 5:01 વાગે મોહમ્મદ સફીક મોપેડ પર મિત્ર રિયાઝ સાથે કિમ દરગાહ પર નમાઝ અદા કરવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન વરાછા ખાંડ બજાર પાસે ડમ્પર ચાલકે મોહમ્મદ સફીકની મોપેડને અડફેટમાં લીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં મોહમ્મદ સફીકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, તેમજ રિયાઝને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળાએ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.